નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કર્મયોગી પોર્ટલની અંદર નવા યુઝરનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જોઈશું. તેના માટે આપણે એડમિનનું લોગિન કરીશું. ત્યારબાદ લેફ્ટ સાઈડ ઉપર એડમિન માસ્ટર મેનુમાં જઈશું. એડમિન માસ્ટર મેનુની અંદર યુઝર રજિસ્ટ્રેશનનું મેનુ છે, તેના પર ક્લિક કરીશું. યુઝર રજિસ્ટ્રેશન મેનુ પર ક્લિક કર્યા પછી આ રીતે એક આપણને પેજ જોવા મળશે. ત્યાં રાઈટ સાઈડ કોર્નર ઉપર એડ ન્યૂ યુઝર રજિસ્ટ્રેશનનું બટન છે, તેના ઉપર ક્લિક કરીશું. એટલે નવા યુઝરની રજિસ્ટ્રેશન માટેની જેટલી પણ ઇન્ફોર્મેશન છે તે આપણને આ જ પેજ ઉપર જોવા મળશે. યુઝરનું પર્સનલ ઇન્ફોર્મેશન, યુઝરની ઓફિશિયલ ડેટા. તો સૌપ્રથમ આપણે એ યુઝરની પર્સનલ ઇન્ફોર્મેશન એન્ટર કરીશું. તેનું જે રિલેવન્ટ ટાઇટલ છે તે આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે યુઝરની સેવા પોથીમાં નામ છે તે પ્રમાણે આપણે તેનું ફર્સ્ટ નેમ એન્ટર કરીશું. ત્યારબાદ તેના ફાધરનું નેમ અથવા તો લેડીઝના કિસ્સામાં તેમના હસબન્ડનું નામ એન્ટર કરીશું. ત્યારબાદ લાસ્ટ નેમમાં તે યુઝરની સરનેમ એન્ટર કરીશું. પછી તે યુઝરનું ઈમેલ આઈડી આપણે એન્ટર કરીશું. ત્યારબાદ કોન્ટેક્ટ નંબર યુઝરનો એન્ટર કરીશું. ત્યારબાદ ડેટ ઓફ બર્થ એન્ટર કર્યા પછી સર્ટિફિકેટ ફોર ડેટ ઓફ બર્થ આપણે અહીંયા સિલેક્ટ કરીશું. પછી જેન્ડર સિલેક્ટ કરીશું. જેન્ડર સિલેક્ટ કર્યા પછી તે યુઝરનો પાન કાર્ડ નંબર એન્ટર કરીશું. પાન કાર્ડ નંબર એન્ટર કર્યા પછી કયા રિલિજનને બિલોંગ કરે છે યુઝર તે અહીંયાથી રિલિજન સિલેક્ટ કરીશું. યુઝરની કેટેગરી કઈ કેટેગરી છે તે સિલેક્ટ કરીશું. જનરલ સિવાયની કેટેગરી છે SC, ST, EWS, SCBC. તે કેસમાં રજિસ્ટ્રેશન ટાઈમે તે યુઝરનું કાસ્ટ સર્ટિફિકેટ એ ફરજિયાત અપલોડ કરવું પડશે. જનરલ કેટેગરીના કેસમાં તે નોન મેન્ડેટરી છે. કેટેગરી સિલેક્ટ કર્યા પછી તેની સબકાસ્ટ છે એ કાસ્ટનું નેમ અહીંયા લખીશું. કાસ્ટ નેમ પછી જે સેવા પોથીમાં હાઇટ મેન્શન કરેલ છે સેન્ટીમીટર પ્રમાણે તે આપણે અહીંયા એન્ટર કરવાની છે. ત્યારબાદ જો કોઈ યુઝર ફિઝિકલ ડિસેબિલિટી હેન્ડીકેપ હોય તો અહીંયાથી જે ડિસેબિલિટી હોય તેનો ટાઈપ સિલેક્ટ કરીશું. ન હોય તો આપણે સિલેક્ટ નહીં કરીએ. અને જો હોય તો કેટલા ટકાવારી તે ફિઝિકલ ડિસેબિલિટી છે તે આપણે અહીંયા એન્ટર કરવાની છે. ત્યારબાદ ફાધર નેમ એન્ટર કરીશું. પર્સનલ આઈડેન્ટિફિકેશન માર્ક કોઈ હોય તો આપણે તે યુઝરનું અહીંયા એન્ટર કરીશું. ત્યારબાદ એમ્પ્લોયની કેટેગરી ગેઝેટેડ ઓફિસર છે, નોન ગેઝેટેડ ઓફિસર છે કે GOAS ને કેટેગરી છે ઓલ ઇન્ડિયન સર્વિસીસ કે NGO ફિક્સ પે છે. જે કેટેગરી એમ્પ્લોયની હોય તે આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું. ત્યારબાદ નેશનાલિટી ઇન્ડિયન, કયા સ્ટેટ બિલોંગ કરે છે તે સ્ટેટ સિલેક્ટ કરીશું. અને પ્લેસ ઓફ બર્થ સિલેક્ટ કર્યા પછી કઈ કન્ટ્રી છે તે સિલેક્ટ કરવાની છે. અને એના પછી તેનું મેરિટલ સ્ટેટસ સિંગલ, મેરિડ જે રિલેવન્ટ હોય તે સિલેક્ટ કરીશું અહીંયાથી. મેરિડના કિસ્સામાં જો કોઈ ચિલ્ડ્રન હોય નંબર ઓફ તો તે અહીંયા નંબર ઓફ ચિલ્ડ્રનમાં આપણે એન્ટર કરવાનું છે. આટલું યુઝરની પર્સનલ ઇન્ફોર્મેશન એન્ટર કર્યા પછી નીચે તે યુઝરની ઓફિશિયલ ડિટેલ્સ આપણે એન્ટર કરવાની છે. તો સૌથી પહેલા એક્શન ટાઈપ, જો નવી ભરતીથી કોઈ કર્મચારી આવ્યા છે તો એક્શન ટાઈપ આપણે એપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરીશું. અને એક્શન રીઝન એપોઇન્ટમેન્ટ ક્વોલિફાઈંગ સર્વિસીસ. આટલું કર્યા પછી કેડર એટ ધ ટાઈમ ઓફ જોઈનિંગ
તે યુઝરની કેડર કઈ છે તે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. સપોઝ જુનિયર ક્લાર્કની જગ્યા ઉપર આપણે આ યુઝરનું રજીસ્ટ્રેશન કરીએ છીએ તો એની જુનિયર ક્લાર્ક કેડર છે તે આપણે સિલેક્ટ કરીશું. હવે એનું મૂળ ડિપાર્ટમેન્ટ કયું છે તો તે આપણે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરીશું. તો તે ડિપાર્ટમેન્ટની અહીંયા તમામ કેડર આવી જશે. ત્યાં આપણે અહીંયા સર્ચમાં સર્ચ કરીશું તે કેડર તો આપણને બધી કેડર બતાવશે. એક્ઝામ્પલ, કમિશનર ઓફ હાયર એજ્યુકેશનની અંદર જુનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવે છે અને આપણે તેમનું રજીસ્ટ્રેશન કરીએ છીએ તો આ જે કેડર છે પ્રેઝન્ટ કેડર તે આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું. કેડર સિલેક્ટ કર્યા પછી જોઈનિંગ ડેટ 1 ડિસેમ્બરથી બધી જોઈનિંગ થઈ છે સર્વિસમાં તો આપણે તારીખ સિલેક્ટ કરવાની છે. રિટાયરમેન્ટ ડેટ એની ડેટ ઓફ બર્થ ઉપરથી 58 યર કેલ્ક્યુલેટ કરીને ઓટોમેટિક આવી જશે. ફર્સ્ટ સર્વિસ જોઈનિંગ ડેટ એટલે કે પહેલી સર્વિસ એને 1/12 જોઈન કરી છે તો તે તારીખ સિલેક્ટ કરીશું. પછી કરંટ પોસ્ટ અપોઇન્ટમેન્ટ ડેટમાં 1 ડિસેમ્બર 2025 આપણે સિલેક્ટ કરીશું કે અત્યારે કઈ પોસ્ટ ઉપર એ અપોઇન્ટ થયા છે તે, અને તેની પ્રેઝન્ટ કેડર ફરીથી જે ડિપાર્ટમેન્ટમાં રિલેવન્ટ છે તે કેડર આપણે અહીંયા સિલેક્ટ કરીશું. પ્રેઝન્ટ કેડર સિલેક્ટ થશે તો તે કેડરના બેઝ ઉપર તેનો ક્લાસ, તેની સર્વિસીસ અહીંયા એ બાય ડિફોલ્ટ સિલેક્ટ થઈને આવી જશે. ત્યારબાદ જો કોઈ કર્મચારી ફિક્સ પે છે તો તેનું એમ્પ્લોય ગ્રુપ આપણે ફિક્સ પે સિલેક્ટ કરીશું. હવે આટલું કર્યા પછી નીચે જે જગ્યા ઉપર આપણે યુઝરનો મેપિંગ કરવાનું છે તે જગ્યાનો કોડ આપણે અહીંયા નાખવો પડશે. જેમ કે આપણે આપણું કચેરીનું મહેકમ જોવું હોય તો આપણે ઓર્ગેનોગ્રામમાં જઈએ છીએ અને ઓર્ગેનોગ્રામની અંદર આપણી જે ઓફિસ છે એમાં જેટલી પણ મંજૂર કાયમી કે હંગામી જગ્યાઓ છે તે આપણને બધી જગ્યાઓ બતાવશે આપણી ઓફિસમાં. તે ઓફિસની અંદર આ એક આપણી જગ્યા ખાલી છે તેના ઉપર આપણે એનું રજીસ્ટ્રેશન કરવું છે તો આ જગ્યાનો કોડ છે તે આપણે નોટ ડાઉન કરીને અહીંયા આપણે એન્ટર કરીશું. પોઝિશન કોડ એન્ટર કર્યા પછી સર્ચ બટન ઉપર ક્લિક કરીશું અને આપણને એક પોપઅપ સ્ક્રીનમાં તે પોઝિશનની ડિટેલ્સ બતાવશે. ત્યાં એક્શનમાં સિલેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા તે પોઝિશન સિલેક્ટ થઈને આવી જશે. હવે આટલું કર્યા પછી જે એની પર્સનલ ડિટેલ્સ, ઓફિશિયલ ડિટેલ્સ આપણે ફરીથી એક વખત ચેક કરીશું. જો કોઈ ભૂલ હોય તો આપણે તે કરેક્ટ કરી શકીએ, અધરવાઇઝ આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ આ યુઝરનો HRPN નંબર જનરેટ થઈ જશે અને ઇન બિટવીન જે આપણે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપણે એન્ટર કર્યો છે તે યુઝરનો, તેના મોબાઈલ નંબર પર અને ઈમેલ આઈડી ઉપર એક મેસેજ જતો રહેશે ફર્સ્ટ ટાઈમ લોગિન કરવા માટે, એનો HRPN નંબર અને તેનો પાસવર્ડ. હવે આપણે જોઈએ કે જે યુઝરનું રજીસ્ટ્રેશન કર્યું તો આપણી ઓફિસની અંદર આપણે ઓર્ગેનોગ્રામ એક વખત રિફ્રેશ કરીશું અને ચેક કરીશું કે જે જગ્યા ઉપર આપણે મેપિંગ કર્યું રજીસ્ટ્રેશન તો ત્યાં એ યુઝરનું મેપિંગ થયું કે નહીં. ટેસ્ટ બ્રાન્ચમાં આપણે જુનિયર ક્લાર્કની જગ્યા પર મેપિંગ કર્યું હતું તો આ જગ્યા ઉપર એનું મેપિંગ કર્યું હતું તો ત્યાં પ્લસનું આઇકન આવી જશે અને પ્લસ આઇકન ઉપર ક્લિક કરશું તો તે યુઝર આપણને અહીંયા મેપ થયેલ દેખાશે. તો આવી રીતે આપણે કર્મયોગી પોર્ટલમાં નવા યુઝરનું રજીસ્ટ્રેશન કરીશું. નવા યુઝરના રજીસ્ટ્રેશન માટે પર્સનલ ડિટેલ અને ઓફિશિયલ ડેટા આપણે હેન્ડ્સ ઓન રાખીશું તો આપણને નવા રજીસ્ટ્રેશન કરવામાં આપણને સરળતા રહેશે. થેન્ક યુ સો મચ.